તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આશા કરું છું તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું પાછું બધા ફરીથી અમારા એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો હમણાં તો ભાઈ વિડીયો આવે છે નથી આવતા ને એવું બધું થાય છે, કારણ કે 2 દિવસે ને 3 દિવસે ને મૂકવામાં આવે છે વિડીયો. અને હમણાં તો થોડુંક હેરાન પરેશાન થઈ ગયા હતા ને હેતલને તો આમાં આરામ જ છે, મજા છે થોડાક દિવસો સુધી. તો બરોબર ને? કેમ? કારણ કે મને મજા નહોતી ને, હમણાં પથરી થઈ ગઈ હતી તો પથરીનું ઓપરેશન કરાવેલું છે, તો હમણાં આરામ કરવાનો છે. 2 મહિના લગી આપણે કાંઈ કામ છે નહીં વાડીનું, નકર તો વાડીએ જવાનું ટેન્શન હોય કે હાલો વાડીનું કામ છે, પણ હમણાં બીમાર થઈ ગઈ તો ઓપરેશન કરાવેલું છે, એટલે હમણાં કાંઈ વિડીયો આપણે મૂકવાના નથી. અને 2 દિવસ થયા હજી અમને રજા થઈ છે. 3 દિવસથી અમે હોસ્પિટલ હતા, 2 દિવસથી રજા થઈ ઘરે આવ્યા છે, એટલે વિડીયો ઉતારવાનું કંઈ ટાઈમ મળતો નહોતો. કારણ કે ત્યાં લગી તો રિપોર્ટમાં ના તે ને એમાં થોડીમાં જતા ને. પણ હા, એટલું બધું હોય નહીં, પણ આમાં થોડીક વધારે તકલીફ હતી. બેયમાં હતી ને, બે કિડનીમાં હતી. હા, એટલે વધારે તકલીફ થઈ ગઈ તો હતી. પાછું ક્યારે સાતમ ને છઠ, સાતમ ને આઠમ એમ ત્યાં લગી તો બહુ વાંધો નતો, થોડું દુખતું ઝીણો દુખાવો ચાલુ હતો. હા, એટલે ધ્યાનમાં બહુ લીધું નહીં. હા, એટલું બધું દવાથી થોડું આમ થઈ ગયું ફેર પડી જતો હતો. એટલે હા, એટલે પછી નોંધને દિવસ વધારે પછી બહુ દુખાવો ચાલુ થઈ ગયો. દવા લેવા જવી પડી હતી ને આપણે તાત્કાલિક. હા, પછી એક બાટલો ચડાવ્યો તો મેળ આવ્યો નહીં. હા, પછી આપણે ઘરે આવતા રહ્યા આલિદ્રાથી. ઘરે આવીને પછી અહીંયા આપણે દવાખાને ગયા કેશોદમાં, અને તાત્કાલિક ઓપરેશનનું કીધું કે તમે સવારે ગયા હતા બતાવવા આપણે, નહીં? બપોર પછી કે ઓપરેશન કરવું પડશે, ફરજિયાત થઈ ગયું હતું. કારણ કે એમાં એવું હતું કે ઉલટી ચાલુ થઈ ગઈ હતી ને બંધ થતી નહોતી. 2 કિડનીમાં કેટલા દી એમ તો આવ્યા ત્યારથી તો બીજો દી આખો દી, એટલે 1.5 દિવસ સુધી ઉલટી સતત ચાલુ રહી હતી. હા, અને 2 રાતું કહી. હા, એટલે બહુ તકલીફ થઈ ગઈ હતી. તો હવે નથી વાંધો એટલો, કારણ કે હવે ઓપરેશન થઈ ગયું છે તો વાંધો નહીં. હવે આરામ, હવે થોડા દિવસો આરામ જ કરવાના છે ને. થોડોક દિવસ આરામ કરી લઈએ તો જ થાય ને. પછી પાછું કામ આપણે વાડીનું છે તો પાછું, એટલે જ કહું કે હરખો આરામ કરી લે એટલે હે ને વાંધો ન આવે. પણ સારી થોડી થઈ ગઈ. એમાં જ વિડીયો છે ને હમણાં તો નહોતા આવતા. એટલે ત્યાંનો થોડોક વિડીયો ઉતાર્યો છે, એ તમને એન્ડમાં બતાવી હેતલની હાલત. કારણ કે કાગળિયામાં ઓલામાં દવા લેવા જાવી ને રિપોર્ટ કરાવવા ને એમાં જતા. એટલે આવું બધું હતું ભાઈ, એટલે વિડીયો હમણાં કંઈ આવતા નહોતા. હવેથી રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જાય પાછા આપણા. એટલે વચમાં 1-2 દી 2 દી ન આવે તો પછી પાછા આવવા માંડે એમ. હમણાં તો બહુ હેરાન હતા. હોસ્પિટલ જવાનું થતું હતું આપણે. હા, અને બધા હાથમ આઠમના લાડવાઈ ખાધા, એ થોડાક બીમાર. શરદી ઉધરી તો નોર્મલ હોય, પણ આ થોડું વધી ગયું હતું. શું કે વરસાદ તો કે છે છૂટો છવાયો ચાલુ રહે એમ, તોય વાંધો નહીં. એવો ચાલુ રહે તો આપણે વાડીમાં પાણી નહીં પાવું પડે, એટલે એ એક ફાયદો થઈ જાય. નકર તમારે હેરાન થવું પડે ને, એકલા કીધે ફુવારા ફરે નહીં, અને મારાથી કઈ જવાય એમ છે નહીં. એટલે વરસાદ થઈ જાય તો વધારે સારું, તમારે એટલું ટેન્શન ઓછું. હા, બીજું તો ભાઈ આજના વિડીયો બસ એટલું જ છે. બરાબર, તો કાલથી આપણે રેગ્યુલર મળીએ પાછા વિડીયોમાં. બરાબર, તો કાલ તો મારે વાડીએ જવાનું છે ખાતર નાખવા. બરાબર, નવી વાડીએ. કારણ કે હમણાં આપણે નહીં ને કેટલા દિવસ 10-12 દિવસ થઈ ગયા વાડીએ નથી ગયા હતા. હા, એટલા તો થઈ જ ગયા. એટલા દિવસ થઈ ગયા. સાતમ આઠમ પહેલા ગયા હતા. હા, ત્યારે ગયા હતા. બસ પછી બંધ. પછી તો વરસાદ એવો આવી ગયો ને, ત્યાં કઈ જવાની જરૂર હતી. ચાલુ પછી ડાયરેક્ટ આપણે હોસ્પિટલ હોય. હા, એટલે એવું બધું એન્ડવાઈ ગયું હતું. તો ભાઈ અમારો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, એટલે અમારા વિડીયો નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પૂરી જાય. અને અમારા વિડીયોને
જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો, બરાબર. તો હાલો મળીએ પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં. બ્લોગમાં કાલે નવી વાડીએ ખાતર નાખવા જવાનું છે. હા, હવેથી કામ ચાલુ. મારા વગર તમારે એકલા જવું પડશે.